6 મહિનાથી આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટેલો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા સ્ટોલ બેકરીઓની ખાદ્ય સામગ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક ખાદ્ય સામગ્રી હાથ ન લાગતા આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દંડ તરીકે વસૂલી છે। ગત માર્ચથી નવેમ્બર મહિના સુધી 20 લાખ રૂપિયા સુધીની મતદાર રકમ હોટેલ અને ખાણીપીણીના સ્ટોલ સંચાલકો પાસેથી વસૂલાત કરાઈ છે। 25 જેટલી હોટલો સીલ કરી બીજી 50 જેટલી હોટલો પાસેથી દંડ વસૂલ કર્યો અને કુલ અમે 20 લાખ રૂપિયાનો દંડ અત્યાર સુધીમાં વસૂલ કર્યો છે। અમારો મૂળ ઉદ્દેશ્ય છે કે મ્યુનિસિપાલિટીના વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, આણંદ વિસ્તારમાં અને આસપાસના જીટોડિયા, મોગરી, લાંભેલ ગામોનો જે સમાવેશ થયેલો છે એ વિસ્તારમાં જે કોઈ રેસ્ટોરન્ટો કે ખાણીપીણીના ધંધો ધરાવતા હોય એમની પાસે પૂરતા લાયસન્સ હોય। ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કર્યો। એક કેફેમાં કૂદીને જીવન ટૂંકાવ્યું। મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે। યુવતીના 2 મહિના બાદ લગ્ન થવાના હતા। મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી। સરથાણા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। પ્રારંભિક તપાસ કરતા એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી, પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે। સુરતના સરથાણા વિસ્તારમાં તબીબ મહિલાના આપઘાતને લઈ પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ આ તબીબ મહિલા રાધિકાના લગ્ન થવાના હતા। પરિવારના સભ્ય આપણે સીધા વાત કરીએ। સાહેબ, રાધિકા આપની કોણ થતી હતી અને શું ઘટના છે? એ મારી ભત્રીજી છે, એનો અંકલ છું। શું ઘટના બની હતી? ઘટનામાં તો બીજું કાંઈ નથી, હજી કાંઈ જાણવા મળ્યું નથી। એ ચાય કોફી પર ચાય પીવા ગઈ અને ત્યાંથી એને ઝંપલાવ્યું। બીજું કાંઈ રીઝન હજી મળ્યું નથી અમને। 2 મહિના બાદ લગ્ન થવાની? હા, 2 મહિના પછી લગ્ન હતા। અત્યારે શું માંગ કરી રહ્યા છે? પોલીસ તપાસ કરી રહી છે? પોલીસ તપાસ કરી રહી છે। હવે એને એવું કીધું છે કે તમને હજી ઇન્ક્વાયરી ચાલુ છે, પછી ઇન્ક્વાયરીમાં જે આવશે તે તો કહેશે। બિલકુલ, રાધિકાના આપઘાતને લઈ પ્રથમ તો પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ લગ્ન હતા અને જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને પરિવાર કારણ શોધી રહ્યું છે કે આવું તો શું થયું, કારણ કે લગ્ન નક્કી થયા બાદ રાધિકા ખુશ હતી અને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને પરિવાર કારણ સાથે શોકમાં હાલ ગરકાવ થઈ ગયું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે દિલ્હીમાં ધરણા કરવામાં આવશે। ગુજરાતમાંથી આશરે 1500 થી 2000 જેટલા શિક્ષકો દિલ્હી જઈ ધરણા કરશે। દિલ્હી જંતર મંતર પર 24 નવેમ્બરે 1 દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાશે। કામગીરીને લઈ શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરાઈ છે। બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ। અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગે છે, જેથી શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાને લઈને એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે એસઆઈઆરના જે ફોર્મ ભરવાની જે કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે, જેના કારણે શિક્ષકોની મુશ્કેલી જે છે તે વધી છે। હાલ આપ જે જોઈ શકો છો કે સાણંદની એક સ્કૂલ છે કે જ્યાં અત્યારે એસઆઈઆરના જે ફોર્મ જે છે તેને ઓનલાઈન પ્રક્રિયા જે છે તે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષકો જે છે એ શૈક્ષણિક પ્રવૃત્તિથી અલગ રહી અને અત્યારે જે છે તે આ એસઆઈઆરના ફોર્મને ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને તેના કારણે સતત શિક્ષકો જે છે તેમને કામનું ભારણ વધી રહ્યું છે। આપણી સાથે ભારતીય શૈક્ષિક સંઘના પ્રચાર અધ્યક્ષ જે છે રાકેશભાઈ ઠાકર આપણી સાથે। રાકેશભાઈ, શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, સતત જે છે તે માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે, કામગીરીનું ભારણ વધી રહ્યું છે। આ એક એવી પ્રક્રિયા છે કે રાષ્ટ્રીય પ્રક્રિયા છે, એમાં કોઈ બેમત નથી। સારી બાબત છે, એમાં પણ કોઈ બેમત નથી।
પણ જે ઇમ્પ્લિમેન્ટ માટેની પદ્ધતિ છે અને એના કારણે જે સાઈડ ઇફેક્ટ્સ આવી રહી છે એ ચર્ચાનો મુદ્દો છે. દબાણ પ્રવૃત્તિ એવી થઈ કે જે 6 મહિનાની પ્રક્રિયા છે એ 2 મહિનામાં આટોપી લેવી છે. આ એક માત્ર મનોવૃત્તિના કારણે શિક્ષક દબાણમાં આવ્યો છે. દર 2 કલાકે એક ફોન આવે ચૂંટણી આયોગની કચેરીમાંથી અથવા તો જે તે પ્રાંત કચેરીમાંથી કે મામલતદાર કચેરીમાંથી, કેમ તમારું હજુ થયું નથી, શા માટે તમે કરી નથી રહ્યા, કેમ શું મુશ્કેલી છે, કોઈ ચાલે નહીં આમાં, અત્યારે ને અત્યારે પૂરું કરો. અને આ જે વિધાન છે એ શિક્ષકને તોડી નાખે, માનસિક રીતે તોડી નાખે. બિલકુલ, તો આ સ્થિતિ જે છે તે અત્યારે શિક્ષકોની છે, જે BLOની કામગીરીમાં લાગેલા છે અને તેઓ સતત ને સતત માનસિક તાણ જે છે તે અનુભવી રહ્યા છે અને સીધું આ કામગીરીના કારણે શિક્ષણ જે છે તે સફળ થઈ રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18. યાદીની ખાસ સુધારણા, SIR કામગીરીને અસરકારક બનાવવા માટે મેગા કલેક્શન દિવસનો પ્રારંભ કરાવો. આ ઝુંબેશનો મુખ્ય હેતુ કોઈ પણ પાત્રતા ધરાવતા વંચિત ન રહે અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય તે હતો. આ અંતર્ગત દાંતા તાલુકાના 188 બૂથ અને અંબાજીના 13 બૂથ સહિત સમગ્ર જિલ્લામાં BLO દ્વારા ફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયા પર દાંતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આપણા BLO જે મતદારો છે આદિવાસી, ખાસ અભણ, જે લોકોને ફોર્મ ભરતા આવડતું નથી ગણતરી પત્રક, તે તમામ લોકોને ગણતરી પત્રક ફોર્મ ભરવામાં મદદરૂપ થાય છે. આથી હું તમામ અંબાજીવાસીઓને અપીલ કરું છું કે સત્વરે આપના ગણતરી ફોર્મ આપના મતદાન મથકે આવી અને BLOની મદદ લઈ સત્વરે જમા કરાવવા બધાને વિનંતી. ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા જે SRIના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેની અંતિમ તારીખ નજીક આવવાથી ખાસ મેગા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે જેટલા પણ મતદાન બૂથો છે એ મતદાન બૂથો પર જે BLO કામગીરી કરવામાં આવી રહ્યા છે. દાખલા તરીકે અંબાજીમાં જે છે એ અંબાજી અને દાંતા તાલુકામાં 188 બૂથ ઉપર 188 BLO તમામ મતદાન બૂથ ઉપર હાલ તબક્કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. અંબાજીમાં પણ જે રીતે હાલ તબક્કે જે BLO જે એ કામગીરી કરે છે અને મોટી સંખ્યામાં મતદારો છે એ પોતાના ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને કોઈ પણ મતદાર પોતાના મતદાનથી વંચિત ન રહે કે પછી જે સ્થળાંતર કરી ગયેલા વ્યક્તિ હોય કે પછી મરણ ગયેલા વ્યક્તિ હોય એમના નામના કોઈ ખોટું મતદાન ન કરી રહે તેના માટેની આ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તેને પણ લોકો સરાહનીય કરવામાં માની રહેવામાં આવ્યા છે. અને હાલ તબક્કે જે રીતે કામગીરી ચાલી રહી છે તે મોટી સંખ્યામાં જે લોકો જે છે જે અભણ લોકો જે કે જે ફોર્મ નથી ભરી શકતા કે જેમની પાસે ફોર્મ નથી પહોંચ્યા તેવા લોકો જે છે આ મતદાન બૂથ ઉપર આજે વહેલી સવારથી મતદાન સ્થળ જે છે પોતાના ફોર્મ ભરવા માટે અને ફોર્મ સબમિટ કરવા માટે પહોંચી રહ્યા છે. અને આ પ્રક્રિયા છે સતત 2 દિવસ સુધી ચાલવાનું છે, જેથી કરી તમામ મતદારોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતે કોઈ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ ફોર્મ ભરવું અતિ આવશ્યક ગણવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સમાચાર રાજકોટથી. SIRની કામગીરી મામલે NSGYનો વિરોધ, શિક્ષકોની કામગીરી આપવા મામલે વિરોધ. NSGYના કાર્યકરો રોડ પર સૂઈ ગયા અને વિરોધ નોંધાવવા પહોંચ્યા. રજૂઆત કરી તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી. શિક્ષકો SIRની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વિદ્યાર્થીઓની હાલત કફોડી હોવાની વાત તેમણે કરી છે. NSGYનું કહેવું છે કે જો SIRની કામગીરીમાં શિક્ષકો વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવશે, તેમનું ભણતર બગડશે, તેમની હાલત કફોડી છે. શિક્ષકોની પડતી મુશ્કેલીની વાત કરીએ તો તેમનું કહેવું છે કે સરકારી શિક્ષકો પાસેથી જ કેમ આવી અપેક્ષાઓ રખાઈ છે. શિક્ષણની ગુણવત્તા પર શું ગંભીર અસર નહીં થાય જો SIRની કામગીરીમાં શિક્ષકો જોડાશે તો? રજાના દિવસોમાં પણ તેમને કામ કરવું પડે છે. કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થાય છે. અમદાવાદમાં ખાખીને લજાવતી ઘટના બની. અમદાવાદ PI સામે છેડતીની ફરિયાદ. બરકત અલી ચાવડાએ 19 વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા હોવાના આરોપ. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિશાલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યાનો PI પર આક્ષેપ. PI હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાના આરોપ મૂક્યા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતી આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક હડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન જતાં પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. તો વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે લિફ્ટમાં આ પીઆઈએ અડપલા કર્યા અને તેના આધારે પોલીસે પણ હવે તપાસ શરૂ કરી છે. લિફ્ટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભાઈ છે.